નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લવારા ગામે 7 વર્ષની બાળકીને પીંખનાર નરાધમ જેલના હવાલે. દુષ્કર્મના આરોપીને ફાંસીએ લટકાવી દેવા ઉઠી માંગ. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં 500 લોકોની ભાજપના સભ્યપદે નોંધણી. સ્થાનિક આગેવાનોની શહેરમાં ત્રિદિવસીય સભ્ય નોંધણી ઝુંબેશ. પાભરમાં કૃષિ મેળાનો વિરોધ કરનારા કોંગી આગેવાનોની અટકાયત. કપાસના ભાવ મુદ્દે કોંગ્રેસી આગેવાનોએ ફરકાવ્યા કાળા વાવટા. લવારા દુષ્કર્મના વિરોધમાં ધાનેરાના નાયબ કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. કાકરવાડાની પાલિકાએ લંપટ શિક્ષક વિરુદ્ધ નોંધાવી બળાત્કારની ફરિયાદ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા ધાનેરા તાલુકાના એક ગામમાં માત્ર 7 વર્ષીય બાળકી ઉપર 40 વર્ષીય યુવકે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નરાધમ યુવકને પકડીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. શું છે સમગ્ર મામલો, જુઓ અમારા આ રિપોર્ટમાં. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના લવારા ગામની પ્રાથમિક શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી 7 વર્ષીય બાળકી શાળા છૂટતા પોતાના ઘરે જઈને કુદરતી હાજતી જવા માટે ગઈ હતી. તે સમયે ત્યાં કામ કરતો વિરમપુર અમદાવાદનો 40 વર્ષીય મજૂર રાજુજી શંભુજી ઠાકોર તેની પાછળ જઈ તેના પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતા બાળકી બૂમાબૂમ કરતા આજુબાજુ રહેતા લોકો દોડી આવ્યા હતા, જેને લઈને નરાધમ ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે વચ્ચે ગામ લોકોએ તેની પાછળ દોડી તેને પકડી પાડી અને મેથી પાક ચખાડ્યો હતો અને બાળકીની હાલત ગંભીર થતા બાળકીને 108 દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત મોડી રાતે બગડતા બાળકીને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવી હતી. એક બાળકી સ્કૂલથી સવારની બાળકી સ્કૂલથી ઘરે આવી દફતર મૂકી અને લેટ્રિન જવા જઈ એના સાથે એની માણસે બળાત્કાર કર્યો. એ છોકરીઓ કૂકવા કર્યા. એ સ્કૂલિયન બીજે જતા હતા, અમારા ઘરે નજીક હતા એની છોકરીને ઉપાડીને છોકરીને ઘરે લાવીને એના આરોપીને પકડી લીધો અને એની સરકાર 108 ને ફોન કર્યો, જે સરકારી દવાખાનામાં આવે દાખલ કરી છોકરીને. તો બીજી તરફ ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતા ધાનેરા પોલીસ સહિત ડીસા ડીવાયએસપી ની ટીમ પણ દોડી આવી હતી અને ઘટના સ્થળે જઈને નરાધમ આરોપીને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોસ્ટના એક ગામડામાં એક 7 વર્ષની બાળકી નિશાળેથી ઘરે જઈ ને કુદરતી હાજતે જવા માટે ઘરની પાછળ ગયેલી અને એક 40 વર્ષના નરાધમે તેની પર બળાત્કાર કરેલો અને જેને ધાનેરા પોસ્ટે ધાનેરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ અને જે બાબતે ધાનેરા પોસ્ટે ગુનો દાખલ કરેલ અને જે બાળકીને એમ કે ધાનેરા હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે પાલનપુર રિફર કરેલ અને જેની તપાસ નાપો ડીસાના ચલાવી રહેલ છે અને આરોપીને સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટનાને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી મચી જવા પામી છે અને નરાધમ યુવક આમ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. જોકે છેવાડાના ધાનેરા પંથકમાં બળાત્કાર, છેડતી, લૂંટ, હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કાયદાની રીતે કથળતી પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવવા પોલીસ તંત્રે કડક રૂખ અપનાવવાની જરૂર છે. કાંકરેજ તાલુકાના થરા ગામે આવેલ રામજી મંદિરમાં વિશ્વ કલ્યાણ અર્થે 10 દિવસીય રામ નામ મંત્ર જાપ અને સત્સંગ ચાલી રહ્યો છે, જેમાં ધર્મપ્રેમી જનતા રામ નામ જપનું રસપાન કરીને પ્રભુ ભક્તિમાં લીન બની રહ્યા છે. લોકોમાં ધાર્મિકતાનો સંચાર થાય અને પોતાનો સમય રામ નામના રટણમાં પસાર કરે તે માટે થરાના રામજી મંદિર ખાતે 10 દિવસીય રામ નામ જપ મંત્ર અને સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારના 9 થી 12 વાગ્યા સુધી પૂજ્ય રમાબેન હરિયાણી
ભાવિ ભક્તોને રામ નામ મંત્ર જાપનું રટણ કરાવી રહ્યા છે. આ સત્સંગમાં થરા શહેરના ભાવિ ભક્તો રામ નામનું રસપાન કરીને પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે. જો કે તારીખ 23/12/2014 સુધી ચાલનારા રામ ભક્તિના ધાર્મિક કાર્યક્રમનો ભાવિ ભક્તો વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે રામજી મંદિર ટ્રસ્ટના ભીખાભાઈ ઠક્કર, અમૃતલાલ ઠક્કર, ભરતકુમાર ઠક્કર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં આજે રાજ્ય સરકારના સંસદીય સચિવ વાણસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને કૃષિ મહોત્સવ યોજ્યો હતો, જેમાં ખેતીવાડી અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાના 404 ખેડૂત અને પશુપાલક લાભાર્થીને સંસદીય સચિવના વરદ હસ્તે ₹1.71 કરોડની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રવચન કરતા સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ગુજરાત અને દેશનો ખેડૂત ખૂબ જ સન્માનથી જીવન જીવે છે. તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી, જેને ખૂબ જ સફળતા મળી છે. જેમાં પાટણ અને બનાસકાંઠાની સૂકી ધરા ઉપર નર્મદાના નીર વહેતા થતા ખેડૂતો બગાયતી પાકની નિકાસ કરતા થયા છે અને પશુપાલન ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ કરી છે. આ સમારોહમાં સંસદીય સચિવના હસ્તે આંગણવાડી બાળકો માટે ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વાઘરોલ ગામે પશુપાલન શિબિરમાં 500 થી વધુ પશુઓને રોગ પ્રતિકારક રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઈશ્વરસિંહ સોલંકી, કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી HK પટેલ, આસિસ્ટન્ટ SP ચૈતન્ય, માંડલિક સહિત અધિકારીઓ અને ભાજપના આગેવાનો અને ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ ગુજરાતમાં સંગઠન ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બનાસકાંઠામાં ભાજપના વિવિધ મોરચા, સેલ અને આગેવાનો દ્વારા ગામ શહેરોમાં સદસ્યતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં વિવિધ વર્ગના લોકોની ભાજપમાં ઓનલાઈન સભ્ય નોંધણી કરવામાં આવી રહી છે. જેમાં આજે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા અને સ્થાનિક નગરસેવક દ્વારા સભ્ય નોંધણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 500 થી વધુ લોકોની ભાજપમાં મોબાઈલના માધ્યમથી સભ્ય નોંધણી કરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટર અલકાબેન પંચાલ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી દિનેશભાઈ પંચાલ અને સ્થાનિક ભાજપી આગેવાનો દ્વારા આજે ગુરુ નાનક ચોક ખાતે સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 500 લોકોની ઓનલાઈન ભાજપના સભ્યપદે નોંધણી કરવામાં આવી હતી. જોકે શહેરના વોર્ડ નંબર 11માં આ ઝુંબેશ 3 દિવસ ચાલવાની હોવાનું જાણવા મળ્યું હતું. આજે સભ્ય નોંધણીનો કાર્યક્રમ અમે ગુરુનાનક ચોક ખાતે અમે રાખેલ છે. એમાં આશરે 500થી વધારે અમે સભ્યો બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના, અને હજી પણ વધારે બને એવી અમે આશા રાખીએ છીએ. અને હજી પણ અમારો કાર્યક્રમ હજી રવિવાર અને સોમવાર સુધી અમે કાર્યક્રમ અમારા પાર્ટી નોંધણીનો 11 નંબર વોર્ડમાં અમે કરવાના છીએ, અને એમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો બને વધુ બને એવી અમે આશા રાખીએ છીએ. બસ. પાભર ખાતે શુક્રવારના રોજ રાજ્ય સરકારના કૃષિ અને સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મેળો યોજાયો હતો, જેમાં કપાસના ભાવ મુદ્દે કોંગ્રેસ કાળા વાટા ફરકાવીને કૃષિ મેળાનો વિરોધ કરતા પોલીસે વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. રાજ્યમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે આક્રોશ છવાયો છે, જેમાં દેવામાં દટાયેલ કેટલાક ખેડૂતો આત્મવિલોપનનો માર્ગ અપનાવતા હાલ રાજ્યભરમાં ઠેર ઠેર ખેડૂતો અને વિપક્ષ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ભાભરના નવા માર્કેટયાર્ડ ખાતે રાજ્યના કૃષિ મંત્રી બાબુભાઈ મોખરિયાની ઉપસ્થિતિમાં ભાભર અને દિયોદર તાલુકાનો સંયુક્ત રવિ કૃષિ મેળો યોજ્યો હતો, જેમાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો હાઈવે ઉપર એકઠા થઈ કપાસના ભાવ મુદ્દે કાળા વાટા ફરકાવી રાજ્યમંત્રી સમક્ષ વિરોધ પ્રદર્શિત કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યો હતો, જેને લઈને પોલીસ વિરોધ પ્રદર્શિત કરનાર જિલ્લા પંચાયતના સદસ્ય જ્ઞાનીબેન ઠાકોર, ભુરાજી તારસીજી ઠાકોર, વસરામજી ઠાકોર સહિત 20 કાર્યકરોને કૃષિ મેળામાં જતા અટકાવીને અટકાયત કરી પોલીસ વાહન મારફતે પોલીસ મથકે લઈ જવાયા હતા. બાદમાં કાર્યક્રમ પૂરો થતા આ કોંગી કાર્યકરોને છોડી દેવામાં આવ્યા હતા.
ડીસા નગરપાલિકામાં પક્ષાંતર ધારાનો સામનો કરી રહેલા વધુ 2 સભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. અગાઉ 7 સભ્યોને નોટિસ મળી હતી અને 2 બાકી રહ્યા હતા. ડીસા નગરપાલિકામાં ભાજપના નિશાન પર ચૂંટાયેલા હોવા છતાં પક્ષ વિરુદ્ધ કામ કરનાર પાલિકાના કોર્પોરેટરો વિરુદ્ધ પક્ષાંતર ધારાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની રજૂઆત થઈ હતી, જેમાં 7 સભ્યોને તાજેતરમાં ગાંધીનગરથી નોટિસ મળી હતી, પરંતુ નાગજીભાઈ કરશનભાઈ પરમાર અને મણીલાલ જોઈતાભાઈ પટેલની નોટિસ નહીં મળતા આ બાબતે પ્રફુલ્લચંદ્ર લહેરચંદ્ર શાહ અને જીતેન્દ્રકુમાર જયંતિલાલ વાઘેલાએ વાંધો રજૂ કરતા મદદનીશ મજૂર અધિકારી ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર દ્વારા ડીસા પાલિકાના કોર્પોરેટર મણીલાલ પટેલ અને નાગજીભાઈ પરમારને નોટિસ ફરકારી તારીખ 7/1/2015 ના રોજ 11:30 કલાકે ગુજરાત મેરીટાઈમ બોર્ડ એરફોર્સ સ્ટેશન સામે એક્ટર શોએ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવા આદેશ કરાયો છે. દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામ નજીક શોર્ટ ડીઆઈ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ધનિયાવાડા ગામે ગુરુવારના બપોરે પેસેન્જર ભરીને પસાર થઈ રહેલ એક રિક્ષાને સામેથી પૂર ઝડપે આવી રહેલી એક શોર્ટ ડીઆઈ જીપે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર રાજસ્થાનના જેતાવાડા ગામની 45 વર્ષીય મહિલા મંજુલાબેન મહિપતભાઈ શ્રીમાળીને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ધાનેરા તાલુકાના લવારા ગામે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારવાના કલંકિત બનાવે સમગ્ર ધાનેરા પંથકમાં ભારે ચકચાર મચાવી છે. આ અમાનવીય કૃત્યનો લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેમાં રોષે ભરાયેલા લોકોએ ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં તેમજ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને બળાત્કારનું કૃત્ય આચરનાર આરોપીને ફાંસીએ લટકાવી દેવાની માંગ કરી હતી. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીએ તો આ દુષ્કર્મના વિરોધમાં ધાનેરાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. અમદાવાદના વિરમપુર ગામનો અને ધાનેરા પંથકમાં મજૂરી કરતો નરાધમ રાજુજી શંભુજી ઠાકોરે દુષ્કર્મનું શર્મનાક કૃત્ય આચર્યું હોય સમાજ માટે કલંકરૂપ આ બનાવને ધાનેરા બહુજન સમાજવાદી પાર્ટીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે શાળામાં ભણતી બાળકીઓની સજ્જડ સુરક્ષા આપવાની માંગ સાથે આ બનાવની તટસ્થ તપાસ કરીને પીડિત બાળકીના પરિવારને રક્ષણ પૂરું પાડવાની માંગ કરી હતી. ગઈકાલે મોજે લવારા તાલુકો ધાનેરા ખાતે દલિત પરિવારની જે માસૂમ 7 વર્ષની બાળા ઉપર જે પાશવી બળાત્કાર થયો એ અમાનવીય ઘટનાને બહુજન સમાજ પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આરોપીને ફાંસીની સજા થાય એ બહુજન સમાજ પાર્ટીની માંગ છે. આમ એક નરાધમે એક માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સમાજમાં આવી કલંકિત ઘટનાઓ રોકવા પોલીસ તંત્ર સજાગતા દાખવે તેવો પણ લોકોમાં સૂર ઉઠ્યો છે. પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની એક પરિણીતાએ પોતાના લંપટ શિક્ષક પતિ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવતા આ બનાવને લઈને ગઢ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ટાકરવાડા ગામની પીડિત પરિણીતાના લગ્ન 15 વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ ગોવિંદભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવક સાથે થયા હતા. આ યુગલ શરૂઆતમાં તો ખુશ હતું, પરંતુ તેમના જીવનમાં એક પુત્રીનો જન્મ થતાં પતિ અને સાસરિયાઓ પરિણીતાની પજવણી શરૂ કરી હતી. જો કે પતિ શિક્ષિત હોય તેને પોતાની પત્નીને ભોળવી કોરા કાગળ ઉપર સહી કરાવી પત્નીને અંધારામાં રાખીને તેનાથી છૂટાછેડા મેળવ્યા હતા. પરંતુ પતિના કરતૂતથી અજાણ પરિણીતા સાસરીમાં જ રહેતા શિક્ષક પતિ ગોવિંદ પરમાર પીડિતા સાથે પત્ની તરીકેના તમામ સંબંધો ભોગવ્યા હતા અને બાદમાં ગત તારીખ 6/10/2014 ના રોજ એક શિક્ષિકાને લઈને તેનો પતિ ભાગી જતા તેના સાસરિયાઓએ પરિણીતાને તગડી મૂકી હતી, જેને લઈને ન્યાય મેળવવા માટે પીડિત પરિણીતાએ તેના લંપટ શિક્ષક વિરુદ્ધ ગઢ પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે, જેને લઈને ગઢ પોલીસે આ બનાવની તપાસ આદરી છે. આમ સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા એક ગુરુજીએ ગુરુની પદવીને કલંકિત કરતા તંત્રે પણ આવા લંપટ શિક્ષકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની જરૂર છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
લવારા ગામે 7 વર્ષની બાળકીને પીંખનાર નરાધમ જેલના હવાલે. દુષ્કર્મના આરોપીને ફાંસીએ લટકાવી દેવા ઉઠી માંગ. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં 500 લોકોની ભાજપના સભ્યપદે નોંધણી. સ્થાનિક આગેવાનોની શહેરમાં ત્રિદિવસીય સભ્ય નોંધણી ઝુંબેશ. પાભરમાં કૃષિ મેળાનો વિરોધ કરનારા કોંગી આગેવાનોની અટકાયત. કપાસના ભાવ મુદ્દે કોંગ્રેસી આગેવાનોએ ફરકાવ્યા કાળા વાવટા. લવારા દુષ્કર્મના વિરોધમાં ધાનેરાના નાયબ કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. ટાકરવાડાની પાલિકાએ લંપટ શિક્ષક વિરુદ્ધ નોંધાવી બળાત્કારની ફરિયાદ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.